કવિ કે સોરઠ અમારી જગ જૂની પછી ગઢ જૂનો ગિરનાર હવજડા જ્યાં હેંદળું પીએ ઓલા નમણા નરને નાર જતી સતી અને ઓલિયા નવનાથ અને જ્યાં સિદ્ધ 84 ના બેહણા પણ ડાઢાળા જ્યાં ડણકું દીએ ઓલા નમણા નરને નાર આજે આ ધરતી નાવડા ગામ અને નાવડા ગામની માલપા ધોલરિયા જાદવ પરિવાર અહીં કઈ રીતે આવ્યા અને ક્યાંથી આવ્યા એ સત્ય ઘટનાની વાત કરવી છે બાપ. પણ જેના કઈક વડવાની કમાણી હોય, જેના કઈક વડવાનું ભજન હોય છે, ધોલરિયા જાદવ પરિવાર આમ તો મૂળ વતન ગરવો ગઢગિરનાર જ્યાં જતી સતી નવનાથ સિદ્ધ 84 ના જ્યાં ધૂણા તપે છે સાહેબ. પણ કવિ કે વાતળિયું ઘણી વિગતાળિયું પછી જણ જણા ને જુદવ્યું હેડા હેડા માનવી ને કાં તો હેડી હેડી વાતળિયું. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આજરા જેના ધવસે રહે મારો હરી કરે હોય. આમ તો માલઢોર 50 કરોડની પૃથ્વીની માથે જયારે દુકાળના ઓળા ઉતરી જાય ત્યારે કાં તો માલધારી અને મજૂર વર્ણ કાં તો ગરવી ગુજરાતનો આશરો લે કાં તો સૌરાષ્ટ્રનો આશરો લેશે. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. માણસ નથી કરાવતો માણસનો સમય નચાવે છે સાહેબ. ગરવા ગઢગિરનારની માલપા ધોલરિયા જાદવ પરિવારના 2-5 કુટુંબ કબીલા ઘરનો બાળ બચ્ચાને લઈ અને પોતે જીવન ગુજારો કરે છે. પણ એમાં એક દિનના સમયે મારા ત્રિલોકના નાથને વાત રાખવી અને મારી ચોટીલાના ડુંગર માથે બેઠેલી 2 મુખવાળી માં ભગવતી ચામુંડાને કઈક વાત વધારવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની માલપા સાહેબ કોઈ દી દુકાળ ન પડે, પણ જે દી માણસના અંજળ ખૂટી જાય ને, આપણે ઘણા એમ કહીએ ભાઈ આની હાથ પેટી ખાય તો કોઈ દી ખૂટે નહીં, આટલું જ એને ભગવાને આપ્યું છે. પણ એના જયારે નસીબનું પન્નું ફરી જાય ને સાહેબ, એક પેઢીમાં પૂરું થઈ જાય. ધોલરિયા પરિવાર જાદવ મૂળ અટક જેની ગરવા ગઢગિરનારની શીતળ સાયાની માલપા ખાઈ પીવે મોજ મજાના વારા કરે. પણ મારા ત્રિલોકના નાથને પોતાની ગરીબાઈ કોઈની મંજૂર ન હોય, કોઈની સાવકારાઈ મંજૂર ન હોય. વાત કરતા વાર લાગે ને સૌરાષ્ટ્રની ધરતીની માથે એક દી કાળ સપાઈ ગયો. ગઢગિરનારની માથે દુકાળના ઓળા ઉતર્યા એટલે કોઈ માલધારી પોતાના માલ ઢોરને લઈને મીડા ભાગવા. પણ કાળ કેવો બાપ
કે ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા ભરખી જાય બાળ, ઝાડની માથે લીલું કે હુકું કે પાંદ ભાળે તો માણસ લીલા પાંદને આમ ફૂટતા ભાળે તો પાંદ લઈને ખાઈ જાય. ખાવા ઘરમાં ખોરી જારી ન રહી. આવા દુકાળના ઓળા ઉતર્યા એટલે ધોલરિયા જાદવ પરિવારના જે કઈ બે ત્રણ ઘરનો કુટુંબ કબીલા પરિવાર હતો ને, પોતપોતાના ઉશાળાને ભરી અને ન્યાથી મીંડ્યા ભાગવા બા. ભરી હાલી નીકળ્યા. ગઢ ગિરનાર ને જ્યાં નવનાથ ને સિદ્ધ 84 ના બહેણા છે, ગરવા ગઢ ગિરનાર ને ત્રણ તાજમ ભરી સલામ કરી અને પોતાના બાળ બસા બૈરા છોકરા જે બે ત્રણ ઘરનું જે ઘર વખરી હતી લઈ અને સૌરાષ્ટ્રની માલિપાથી ધીમે 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 હાલી નીકળ્યા સાહેબ. ક્યાં જાય? ખર કરતા રૂડી દિશા રળિયામણી આ ભાળની રૂડી ભૂમિકાની માથે માણસને માણસના અંજળ ખેંચી લાવે છે. ઝાપ ધોલેરાના ટીબાની માથે આવ્યા. પોતાના મુસાળાની માલિકા મારી વિષ ભુજાની ચામુંડા દેવી. મારી કાળિયા ભીલની કમાણીની ચામુંડાનું હવાક વેતનું ફળું રહી ગયું છે પોતાના ઉશાળાની માલિકા સાહેબ. અને ઝાપ ધોલેરાના ટીંબાની માથે આવી અને બે ત્રણ ઘરના જે ઘર વખરી બાળબસા પરિવાર હતા ન્યા આવ્યા. ટૂંક સમયની માલિકા રોકાણા, પણ જેનું હયું ન્યા ઠર્યું નહીં સાહેબ. સમય નાચ નચાવે, ખેતી મજૂરી કરે, પણ આ ભાગની ભૂમિકા ની સમયની માલિકા સાહેબ આ જે અંજળ પાણી આ કેનાલોના તો હથિયારે છે સાહેબ. ઝાપ ધોલેરાની માલિકા પોતાનો હાથમાં નો ઠર્યો એટલે ન્યાથી હાલી નીકળ્યા. ક્યાં આવ્યા? વાઠાળા ગામના ટીંબાની માથે આવીને પોતે ઘર વખરી લઈને આવ્યા. હો વાઠાળા ગામની માલિકા આવી રહેવા મીડ્યા. માલપા આવી રહેવા માંડ્યા એટલે હવાક વેદનું મારી ભગવતી સામુંડાનું ફળું હતું. મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો બાપ. નિંદ્રાને આધીન બની જાય એટલે મારી વેશ ભુજાળી ભગવતી ચામુંડા 80 વર્ષની ડોસી બની અને બે ચાર ઘરની જે ઘર વખરી નાના મોટા બાળ બચ્ચા હતા ને, હાથની માલપા લાકડીનો ટેકો લઈને મારી વેશ ભુજાળી ચામુંડા ફરતી ફરે. હો સાહેબ, શું કામ? મારી વસ્તી અજાણ છે, અજાણી ધરતી છે. માં મરી કે પણ મજ વાંસે નહીં, શાયર પેટ વાળી મારી ચામુંડા છે સાહેબ. અમુક દિવસ જતા ફળાની માલપાથી મારી ચામુંડાએ ગેબી અવાજ કર્યો કે મારી વસ્તી બાપ, આ ગામ ને ઓલું ગામ, આ ગામ ને ઓલું ગામ, મને કેટલાક દિવસ મારી વસ્તી ફેરવશો.
વાઢાળા ગામનો ટીંબો મને ચામુંડાને ગમ્યો છે, અહીં મારો મઠ બાંધીને મને ચામુંડાને વિહામો આપી દો બાપ. અને એ સમયની માલિપા 2-4 ઘરનો જે ઘર વખરી સામાન, જે બાળ બચ્ચા પરિવાર, એની માલિપા 2-4 જે કાંઈ વડીલો હતા, હવા પિંડાનો ગળિયો દઈ અને મારી ચામુંડાને ધરતીની માથે જેને આસન આપ્યું, જેને વિહામો આપ્યો સાહેબ. દિવસો માથે અઠવાડિયાની માથે મહિના મંડી ગયા વીતવા. આઠમ આવે માં ભગવતી ચામુંડાના એ 2-4 ઘરના સભ્યો મળી માં ભગવતીના નર નિવેદ કરે. માં ચામુંડા અમીનો વોડકાર લઈને મનની માલિપા વિચાર કરે કે મારી દુબળી વસ્તી છે ને, હે એકવાર સમય આવશે ને તેથી હું ચામુંડા એને ઉજળા કરી દઈશ બાપ. પણ માં ચામુંડાને વાત રાખવી, દેવ દેવનું હગું હોય, માણસ માણસનું હગું હોય. મારી ચામુંડા મંડી માલિપા વિચાર કરે કે આજ મારા જાદવ ધોલરિયા પરિવારની માલિપા હું 20 ભુજાળી ચામુંડા એક બેઠી છું, પણ જગતની માલિપા મારી વસ્તી લાંબી આંગળી કરે અને આંગળીના ટેરવાની માથે જેનો હિસાબ આવે ને એવી દુનિયાની માલિપા કોઈ દેવને ગોતી લો, પણ મારી ભગવતી ચામુંડાએ ખેલ માંડ્યો સાહેબ. ધોલરિયા પરિવારની માલિપા વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. કલ્યાણ દાદા વડાજીને પરિવારની માલિપા, ખેતીવાડીની માલિપા રાત વહુ હાલી નીકળે એટલે ગામના ઝાપાની માલિપા કલ્યાણ દાદા હાલી નીકળે એટલે એના પાછળ ઝાંઝરનો અવાજ આવે, કોઈ બાઈ માણા હાલતો એવો અવાજ આવે. પાછું વાળીને જોવે તો કોઈ દેખાય નહીં, ચારેય દિશાએ નજર કરે. એટલે પોતે મનની માલિપા વરતો લાવે, કોઈ ભૂત છે, પલિત છે, દેન છે, ડાકડી છે. 1 રાત 2 રાત 3 4 5 અને 7મા દિવસની મેઘલી અંધારી રાતે ગામની માલિપાથી, વાઢાળા ગામની માલિપાથી પોતાના આંગણે વાળું પાણી કરીને રાતમાં હું હાલી નીકળ્યા. એટલે ગામના ઝાપાની માલિપા નીકળ્યા, રૂમઝુમ 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 અવાજ આવે. એટલે કલ્યાણ દાદા એ ઉભા રહી પોતાની તમામ શક્તિને એકઠી કરી અને વાત કર્યો, કોણ છે? ખાડ 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 દાંત કાઢીને એટલું કીધું, કા મને ઓળખેસ? પણ સાહેબ સત્યા પુરુષ આ વાત કરું સાહેબ, આજ 300 વર્ષની વાણા વાઈ ગયા છે, 3 પેઢીઓ થઈ ગઈ સાહેબ. મને ઓળખેસ? અને તેથી કલ્યાણ દાદાએ પાછો વાળી જોઈને એટલું કીધું, હું તને ઓળખતો નથી, પણ આજ 7 દિવસના વાણા વાઈ ગયા. ગામના ઝાપાની માલિપાથી હું બહાર નીકળું અને મારી પાછળ ડગલે ડગલે ઝાંઝરનો અવાજ આવે, કોણ છો? ખાડ ખાડ દાંત કાઢીને તેથી ચૂડેલ હામી આવીને ઉભી રહીને એટલું કીધું કે, એ કલ્યાણ હું ચૂડેલ છું, મારી યારે બાજ. ચૂડેલ છું, મારી યારે બાજ. આટલો અવાજ જે બાઈના મોઢાની માલિપાથી નીકળ્યો તેથી કલ્યાણ દાદાની 2 હાથની મુઠ્ઠીઓ વળી ગઈ અને પોતાના ગરીબ આંગણે બેઠેલી મારી 20 ભુજાળી ચામુંડાને યાદ કરી. હો બાપ, ક્યાં જાઉં મારા દુઃખની વાત કોને કરું? કોઈ અંત લાવે યા દુનિયાની માલિપા, મારા નાના નાના બસડા એ મારી 20 ભુજાળી ચામુંડા, મારા નાના નાના બસડા
કલ્યાણ દાદાએ મારી ભગવતી ચામુંડાને યાદ કરીને એટલું કીધું કે હે માં, ઠેઠ ગરવા ગિરનારની માલપાથી દુઃખના માર્યા ભાગ્યા, જાબ ધોલેરાના ટીમે અમારા હાથમાં ક્યાંય વિહામો ન મળ્યો ને એમાં ઠેઠ વાઠેલા ગામની માલપા આવી અને આજ મારી ચામુંડા ત્યાં કીધું એમ મારી અમારી પાસે છે નથી, છતાંય કરી દીધું. પણ મારી દરરોજ ખેતીવાડીની માલપા રાત વાહુ બાર ગામના ઝાપાની બાર ડગલા માંડું અને આ બાઈએ મારો ખેદો લીધો. આની માલપા દુઃખનો અંત કોણ લાવે બાપ? પણ તે દિવસે ચૂડેલે એટલું કીધું કે મારી યારે બાજ, એટલે કલ્યાણ દાદા એટલું કીધું કે અત્યારે નહીં, હમણાં હું તારી યારે બાજીશ. ગામની માલપા, ઈ સમયની માલપા સાહેબ, અત્યારે આપણે નાયક કહી હે, ઈ સમયમાં તરગાળા જેને કહેવાય સાહેબ. ગામની માલપા ખેલ માંડેલો એટલે તેથી રાતમાં હું ન ગયા. ગામના શોખની માલપા આવી અને રમત હાલતી હતી, ત્યાં કલ્યાણ દાદા શેઠે આમ બેહી ગયા જોવા માટે. પણ એની માલપા જે વડો આદમી હતો ને, એ હાથની માલપા પાણીનો ધોબો ભરીને આકાશમાં ઘા કરે, આકાશમાંથી દેતવાનો વરસાદ વરસાવે, થોડીક વાર ધૂળની ચપટી ભરીને આમ ઘા કરે તો વરસાદ વરસાવે. આવો ખેલ જોઈ અને કલ્યાણ દાદાએ મનની માલપા વિચાર કર્યો કે આ ખેલ પૂરો થાય ને એટલે આ માણસને મારે પૂછવું છે. ગામના ચોકની માલપા, વાઠાળા ગામના ચોકની માલપા ખેલ પૂરો થઈ ગયો એટલે જે માણસ ફૂંક મારી અને આકાશમાંથી દેતવાના ખોટારા વરસાવતો, વરસાદ વરસાવતો, એનું બાવડું પકડીને એટલું કીધું કે ભાઈ તને કોઈ મંત્ર તંત્ર આવડે? અને તેથી કલ્યાણ દાદાના ખંભે હાથ મેકી અને તરગાળો જે નાયક હતો ને એને એટલું કીધું કે મને બધોય ખેલ આવડે, શું કામ છે? કે ભાઈ અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, એને ચોરે બેહી નો ચિતરાય, ચિત્તની વાતો ચંકરા છે. ચિત્તની માલપા વાત પડી હોય ને સાહેબ, તમારી વાત સાંભળી અને જે દુઃખનો ભાગ્યો બની જાય આવા માણસને દુઃખ કહેવાય. બાકી ગાળિયા તાળિયા રંગ તાળિયા હોય, માવા હાટું બાંધતા હોય, એને કોઈ દી વાતનો દુઃખ નહીં કહેવાય. એટલે નાયક જે હતો વડો, એને ખંભે હાથ મેકીને એટલું કીધું પટેલ ઓશિયાળો થાઈશ નહીં બાપ, તારા દુઃખની મને વાત તો કર. કે ભાઈ ખેતી મજૂરી કામ કરું છું, મારા નાના નાના બસડા છે, ગરીબ માણસો છે, પણ વાઢાળા ગામની માલપાથી ગામના સીમાડા સામે જવા માટે નીકળું, ગામના ઝાપે જાવ એટલે હાથ હાથ દિવસથી એક બાઈક મારા પગની માલપા ઝાંઝરનો અવાજ આવે, મારા ડગલે ડગલે આવે છે. આજ તમારો ખેલ જોવા હું આવે તો નહીં, પણ આજ તો મારી સામે આવીને મને એટલું કીધું તું મને ઓળખે છે? ત્યારે મેં એટલું કીધું કે હું તને ઓળખતો નથી, પણ જે હોય મારી સામે આવીને તેથી સામે આવી, જેના ગજગજના દાંત, માથે વિખરાઈ ગયેલા વાળ, હાથની માલપા ચૂંટલીનો રણકાર થાય, પગમાં ઝાંઝરનો અવાજ આવે અને મારી સામે ઉભા રહી ખડખડ દાંત કાઢીને એટલું કીધું હું છૂડેલ છું. મારી હારે બાજ એટલું કીધું એટલે મેં એમ કીધું કે અત્યારે નહીં, હમણાં હું આવીશ. આટલું કહીને ગામના ઝાપાની માલપાથી ભાઈ હું તારો ખેલ જોવા માટે ગામમાં આવ્યો છું. આ ચુડેલ ને કોઈ બંધન કરે આવું તારી પાસે મંત્ર તંત્ર કઈ ખરું? અને તેથી સાહેબ એ નાયકે એટલું કીધું કે હા છે, પણ પટેલ તારા કુળની માલપા દેવ કોણ છે? તો કે ભાઈ દુનિયાની માલપા બધાને એક મુખ વાળી બા હોય, પણ અમારા તો અહો ભાગ્ય છે ચોટીલાના ડુંગર માથે બે મુખ વાળી ચામુંડા રહીને એ મારા કુળની દેવી છે બાપ.
દુનિયાની માલિપા બધાય માણસને માતાજી હોય, ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, મા વગરનો ધરતીમાં કોઈ નથી સાહેબ. પણ તારા તો અહો ભાગ્ય કહેવાય, તમે ભાગ્યવાન કહેવાય, નસીબદાર કહેવાય, આ મળી છે સાહેબ. અરે આગળની વાત તો ન્યારે સાહેબ, અત્યારે કઈ અમે આજે સ્ટેજ ઉપર વગાડી અમારા બધાને કુળદેવી છે સાહેબ. પણ તમારા જાદવ પરિવારના તો ધન્ય ભાગ કહેવાય સાહેબ, તમને બે મોઢા વાળી માં મળી છે સાહેબ. અને તેથી ઈ નાયકનો દીકરો એટલું બોલ્યો કે દુનિયાની માલિપા બે મુખ વાળી માં બેઠી છે ને, સાંભળ બાપ, તારા દુઃખનો અંત લાવી દઉં. કે કઈ રીતે? કે મારી પાસે એક કામરૂ દેશની ભમર વિદ્યા જેને કહેવાય, આંગળી ચીંદો ઉડતા પંખી પાડે એવી મારી પાસે ગઢ પાવાની કાળિકા છે. જો કાળિકાને તું પૂજવા લે ને, તો ચુડેલ જે તારા ડગલે પગલે હાલે ને, એ ઈ ચુડેલ ને તો મારી પાવાની દેવી શીશામાં ઉતારી દે બાપ. તારા દુઃખનો ભાગ્યો મારી પાવાની દેવી બને. તારા ધોલેરિયા જાદવ પરિવારની માલપા તારી ચામુંડાને જેમ તું પૂજેશ ને, એમ આ ધરતીનું મંડાણ રહે ને સૂર્ય ને ચંદ્ર જ્યાં સુધી રહે. આજ કદાચ તમે 3 ઘરના પરિવાર છો ને કાલે 300 ઘરનો પરિવાર થાવ, પણ તારી ચામુંડાની હારે મારી કાળિકાનું તારે પૂજન કરવું પડે બા. તો તારા દુઃખનો નિવાડો લાવી દઉં. પણ સાહેબ કહેવતમાં કીધું ને, ગરજ ને અકલ ન હોય. અને સાહેબ તો જેને વેદના હોય, જેને ગુમડું થયું હોય, એને એની પીડાની ખબર હોય. તારી વેદનાનો અંત એક દી મારી ગઢ પાવાની કાળિકા લાવશે. પણ મારી કાળિકાને તારે પૂજવી પડશે. અને તેથી કલ્યાણ દાદા એટલું કીધું કે ભલે ભાઈ, તારી કાળિકા શું કરશે? કે મારી કાળિકા તારી વસ્તીની વસ્તી, પેઢીની પેઢી હાલે ને, ત્યાં સુધી દુનિયાની માલિપા તારી વસ્તી એમ કે ક્યાં ગઈ મારી ગઢ પાવાની કાળિકા, એટલું કે. અને જો દુઃખ ને ઘોળીને પિયાલો કરી ન પી જાય તો મારી નાયકની કાળિકા નહીં બાપ. દાદા કેવા માંગ્યા કલ્યાણ આપા કહેવા માંડ્યા, કોઈ વાંધો નહીં ભાઈ, મારાથી બનશે એની સેવા પૂજા કરીશ, ધૂપ દીવા કરીશ, અને મારી વસ્તીની વસ્તી, મારી પેઢીની પેઢી તારી દેવને પૂજશે. એટલે નાયકનો ખેલ તો તેથી પૂરો થઈ ગયો હતો, પણ બીજા દિવસે હું અને ગામની માલિપા રોકાણા સાહેબ. જેટલા રમવા વાળા હતા, નાટક ખેલ કરવા વાળા, જે એના ઘરની માલિપા સાસ ગેસ મળી, એ કલ્યાણ દાદાએ બધાને એકટક જમાડ્યા, રાતે વાળું કરાવ્યું. અને રાતે જે સમયે જેટલા વાગ્યે એને ખેતર જવાનું, રાત બહુ જવાનો ટાઈમ હતો ને, એ ટાઈમે નીકળ્યા બાપ. નીકળ્યા એટલે ગામના ઝાપાની માલિપા ખાડ ખાડ દાંત કાઢીને આપને ટેકો દેવડું રૂપ લઈને એટલું કીધું, કા કલ્યાણ મારી યારે બાજ. એટલે કલ્યાણ દાદા એટલું કીધું, તું કોણ છો બેન? હું ચુડેલ છું. કા મારી યારે બાજ ને કા હું તને ભરખી જાય? કલ્યાણ દાદાએ જેમ માલધારી વાંભ કરે ને વાંભ કરી, એટલે ઓલો નાયક પાછળ જ હતો સાહેબ. આવીને ઉભો રહ્યો
અને નાયકે એટલું કીધું તું ખરેખર ચૂંટેલ હોય ને તો આ કાચનો શીશો ધરતીની માથે મેકું એકવાર આ શીશાની માલિપા ઉતરીને બહાર નીકળી જા તો અમે માનવી તું ચૂંટેલ છો ખરેખર. ઢાંકણું ખોલીને કાચનો શીશો ધરતીની માથે મેક્યો. ખાડ ખાડ દાંત કાઢી અને નાનું ભમરીનું રૂપ લઈ અને ઝડપ દઈને જેમ શીશામાં ઉતરીને નાયકે માથે ઢાંકણું મારી દીધું છે. હાથની માલપો શીશો લઈ અને કલ્યાણ દાદાને તેથી એટલું કીધું કે બે હાથે આ શીશાને પકડીને ખંભે ઉપાડી લે બાપ. હે એ હવે જોઈ લે ધરતીની માલિપા મારી ગઢ પાવાની કાળકાનો ખેલ જોઈ લે બાપ.